સસરા હતા એમણે ગુડ ફેથમાં એમના જમાઈનું થોડું દેવું થઈ ગયેલું હતું, પોતાની જમીન ગીરવે મૂકી અને સામેવાળા જે વ્યક્તિ હતા ને એમણે આખી જમીનનો દસ્તાવેજ કરી દીધો. 4-5 વર્ષ પછી જ્યારે રિટર્ન કરવા ગયું તો કયા પૈસા, તમે તો મને જમીન લખીને આપી દીધી છે. એ વ્યક્તિ જોડે એ છેલ્લી આશા હતી. આજે આપણા ગેસ્ટ છે એડવોકેટ કિંજલ પટેલ, જે જમીન, મિલકત, વારસાઈ અને લીગલ કન્ફ્યુઝનને બહુ જ સરળતાથી સમજાવે છે. ખેડૂતોના ખેતરમાં 4 વીજળીના મોટા થાંભલા લાખી રહ્યા છે પોલીસની પરમિશનથી. તો આમાં ખેડૂત શું કરે? જમીન ધારકો અને ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વીજ થાંભલાઓના મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. બહુ જ સેન્સિટિવ મુદ્દો છે અને એ બાબતે ખેડૂતોએ ખરેખર એક થવાની જરૂર છે. ખેડૂત હંમેશા છે ને રડતો જ હોય છે. આ પરિસ્થિતિને કઈ રીતે ચેન્જ કરવી? એ રડે નહીં તો શું કરે? આખી સિઝનો ખેતરમાં કાઢી નાખે છે. ગરમી, વરસાદ, ઠંડી, કંઈ જ નહીં જોવાનું. છેલ્લે એમના પાકનો ભાવ કોક બીજું નક્કી કરે. એ રડે નહીં તો શું કરે? પતિની જમીનમાં પત્નીનો લીગલ હિસ્સો એના સંતાનો અને પત્નીનો ઇક્વલ હોઈ શકે. અને એક નોર્મલ વ્યક્તિને એના જમીન વિશે જાણવું હોય ઓનલાઈન તો કઈ વેબસાઇટ છે? 2-3 વેબસાઇટ તમને કહીશ. એક છે NEROR, પછી IORA, જેમાં તો ઓનલાઈન એપ્લિકેશન્સ ને બધું કરવાનું થતું હોય. તમારી જમીન પર કોઈ કેસ ચાલુ છે કે નહીં એ તમને મળશે IRCMS. કિંજલ મેમ, તમે જમીન અને મિલકતની જ ફિલ્ડ કેમ ચૂઝ કરી? આ સવાલનો જવાબ આપતા પહેલા મારે એક સવાલનો જવાબ આપવો જરૂરી બની જાય કે મેં વકીલ બનવાનું કેમ નક્કી કર્યું. વાહ. એકચ્યુઅલીમાં થયું હતું કંઈક એવું કે હું લગભગ 5મા ધોરણમાં હતી અને એ વખતે થોડા અમારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે એક વ્યક્તિ હતા કે જેમણે કહેવાય ને એ રીતનું કે ભાઈ તમારે તમારી દીકરીઓને ભણાઈ ગણાઈને બેરિસ્ટર બનાવવાની છે. બેરિસ્ટર મિનિંગ થાય વકીલ, બરાબર. અને એ જ વખતે ઇશ્યુ પણ કંઈક હતો મિલકતનો. એ જ દિવસથી નક્કી કર્યું હતું તો વકીલ બનીશું તો બનીશું જ, પણ બનીશું તો મિલકતના ફિલ્ડના જ. તો આ ફિલ્ડ જ્યારે તમે સ્ટાર્ટ કરી હતી ત્યારે કોઈ એવો કેસ જ્યારે સામે આવ્યો કે તમને એમ થયું કે નહીં લોકોને બહુ બધું કન્ફ્યુઝન છે જે હવે હું દૂર કરી છે? હા, જ્યારે મેં એકચ્યુઅલી મારી જે વકીલાત ચાલુ થઈ એ 2009ની સાલથી એકચ્યુઅલ ચાલુ થઈ રહી છે. 2009ની સાલમાં જ્યારે મારું વકીલાતનું ચાલુ થયું ને એ વખતે એ જ ડ્યુરેશનમાં આખા ગુજરાતમાં રીસર્વે આવેલું હતું. રીસર્વે એટલે તમારી જે જમીન હોય ને એના સર્વે નંબરને બધું ચેન્જ થઈ જાય, નકશા ચેન્જ થઈ જાય અને એ બધાના કારણે તમને લોકો અને ખેડૂતોને આ બધી વસ્તુની ખબર જ નથી. પછી જેવી હું આ ફિલ્ડમાં આવીને એટલે ધીમે ધીમે મને પોતાને આઈડિયા આવવા માંડ્યો કે ભાઈ ખેડૂતોને આ વસ્તુ થઈ રહી છે કે જે એમના જમીન ઉપર ગયા સિવાય જ આવા બધા તકલીફોનો એ લોકોને ખબર જ નથી, અંદાજો જ નથી અને આ વસ્તુનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. એટલે રીસર્વે એક એવો મોટો મુદ્દો છે કે જે આ ઘણી બધી ઇફેક્ટ કરતા હોય છે ખેડૂતોને. અને કોઈ એવો કેસ આવ્યો કે જે લોકો માટે આઈ ઓપનિંગ હોય? લોકો માટે તો ના કહી શકું હું, પણ હા એવા અઢળક કેસો હશે કે જે કહેવાય ને આપણા બધા માટે ઉદાહરણરૂપ બની જાય કે ભાઈ આપણે કઈ જગ્યાએ સાઇન કરવી જોઈએ, કઈ જગ્યાએ ન કરવી જોઈએ, એના કરવાથી આપણને શું નુકસાન થવાનું છે. એવો એક કેસ હું તમને કહીશ કે એ કેસમાં કંઈક એવું હતું કે એક સસરા હતા એમણે ગુડ ફેથમાં સારા ઈરાદાથી એમના જમાઈનું થોડું દેવું થઈ ગયેલું હતું. દેવામાં કોઈકના ત્યાં પોતાની જમીન ગીરવે મૂકી, બરાબર. ગીરવે મૂકી. હવે એ વ્યક્તિને પોતાને બી અંદાજો નહીં, કોઈનામાં કહેવાય ને જે એજ્યુકેશનનું લેવલ એટલું બધું નહીં અને સામેવાળા જે વ્યક્તિ હતા ને એમણે આખી જમીનનો દસ્તાવેજ કરાવી દીધો. પછી જ્યારે એ અને હંમેશા જ્યારે તમારે કોઈ પણ દસ્તાવેજ કેન્સલેશનનો દાવો કરવો હોય તો તમારે એની 3 વર્ષની લિમિટેશન હોય. હવે જ્યારે પૈસા પરત કરવા ગયા એ પૈસા પરત કરવામાં એમને વ્યાજ ને બધું કહેવાય ને આ બધું ભલે ઇલીગલી ઘણું બધું ચાલતું હોય એ ચૂકવતા ગયા પણ જે 4-5 વર્ષ પછી જ્યારે રિટર્ન કરવા ગયા તો કયા પૈસા, તમે તો મને જમીન લખીને આપી દીધી છે. ત્યારે અને એ વ્યક્તિ જોડે એ છેલ્લી આશા હતી. એટલે નોલેજ ના હોય ને એને કારણે. અને સિમ્પલ છે કે અગર તમે એક એજ ઉપર આવી જાઓ ને ખેડૂતને જનરલી એટલું બધું નોલેજ ના હોય, એટલું એમાં બી આ ફાઇલનું ના હોય. અને જનરલી લોકોને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ આ બધું સાઇન ને આ બધું કરતી વખતે? જ્યારે પણ એટલું હું તો કહું કે ભાઈ તમે છે ને તમારા નજીકમાં, એવું નથી કહેતી કે ભાઈ તમે કોઈ વકીલની સાથે તમે એની સલાહ લો કે હું નથી કહેતી, પણ કોઈ શિક્ષિત વ્યક્તિને સાથે રાખો. એવું નથી હોતું કે ભાઈ શિક્ષિત વ્યક્તિઓ છેતરાતા નથી હોતા, પણ એટલીસ્ટ કહેવાય ને એમને થોડી ઘણી તો અવેરનેસ હોય જ કે કયા કાગળ પર સહી કરવાની, કયા કાગળ પર નહીં કરવાનું, ક્યાં જવાનું, ક્યાં નહીં જવાનું, ક્યાં કેટલું બોલવાનું. અને જનરલી કયા પ્રોબ્લેમમાં ફસાતા હોય? જસ્ટ ડોક્યુમેન્ટ કે એના સિવાયના? ના, ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. જ્યારે જમીનનું જમીન હું હંમેશા શું કહું, જમીન છે ને એક કહે ને શરૂઆતથી સ્ટાર્ટ થાય. તમે આજે કોઈ પણ બિલ્ડિંગ કરતા હશો ને એનો પાયો જ જમીન હશે, બરાબર. એટલે એ જમીનમાં તમારે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોતા હોય. એ તમે બોજાના લઈ લો, વારસાઈના લઈ લો, જમીન વધઘટ થતી હોય, તમારી જમીન હોય નામ કોક બીજાના ચાલતા હોય, કબજાના રિલેટેડ ઇશ્યુઝ છે, એવા અઢળક ઇશ્યુઝ ચાલતા હોય છે.
અને કોઈને જમીન કે મકાન લેવા જતા હોય તો કયા કયા લીગલ ડોક્યુમેન્ટ્સ છે જે ધ્યાન રાખવા જોઈએ જે ચેક કરવા જોઈએ એક વખત? આમાં એવું હોય છે, જમીન અને મકાન બંને અલગ વસ્તુ છે, બરાબર. એટલે બંને જો તમે જ્યારે પણ લેવા જાઓ ને ત્યારે બંનેનું ધ્યાન પણ તમારે અલગ રાખવાનું. જ્યારે તમે કોઈ જમીન લેવાનું નક્કી કરો છો ત્યારે તમારે શું પહેલાં તો એ નક્કી કરો તમે ખેતીની જમીન લેવા જઈ રહ્યા છો કે બિન ખેતીની જમીન લેવા જઈ રહ્યા છો. જ્યારે તમે ખેતીની જમીન લેવા જઈ રહ્યા હો તો તમારે એની સ્થળ પરિસ્થિતિ, ટાઇટલના રેકોર્ડ્સ બધું જ ચેક કરવાનું થાય. વ્યક્તિઓ જેના રેકોર્ડ્સ પર નામ ચાલી રહ્યા છે એના સિવાયનો કોઈ થર્ડ પાર્ટીનો કોઈ દાવો કે એવું કશું તો નથી ને, એ બધું ચેક કરવાનું થાય. જમીન વધઘટ નથી ને, આપણને જે રેકોર્ડ્સ પર બતાવી રહી છે એ જ જમીન છે ને, આપણને જે કબજો સોંપાઈ રહ્યો છે એ જ જમીન છે. આ બધું જમીનના એંગલથી ધ્યાન રાખવાનું થતું હોય. મિલકતમાં કેવું હોય, જ્યારે પણ તમે મિલકત એટલે મકાન, દુકાન, ઓફિસ, એ બધું ઘણું બધું આવી ગયું. એ જ્યારે તમે લેવા જઈ રહ્યા હોય ને ત્યારે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ એની ઉપર કોઈ ચાર્જ ક્રિએટ છે, કોઈ બેંકનો બોજો છે, બરાબર. ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ કોઈ બેંકનો બોજો હોય ને તો સામે લેનાર જે વેચનાર વ્યક્તિઓને શું કહે, ભાઈ મને એટલા પૈસા તમે આપી દો, હું મારી બેંક લોન ભરી દઉં છું, બરાબર. અને પછી પાછળથી શું થાય, બેંક લોન પણ ભરે નહીં, તમારા પૈસા પણ ડિસ્પ્યુટમાં જતા રહે. એટલે આવી બધી વસ્તુમાં કેવું, તમારે જ્યારે પણ તમે એ બધા પૈસા ચૂકવો છો ને ત્યારે છેલ્લા ટાઈમ ભલે તમારે થોડોક ટાઈમ ખેંચાતો. ફોર એક્ઝામ્પલ માની લો હું ગુજરાતનો એક નોર્મલ વ્યક્તિ છું, ઓકે, અને મારે કોઈ 5 વીઘા ખેતીવાડી જમીન લેવી છે, ઓકે, ખેતીવાડી અને ખેતી કરવી છે, તો એના માટે શું જરૂરી હોય? સૌથી પહેલાં તો એ નક્કી હોવું જોઈએ કે તમે ખેડૂત છો ગુજરાતના. ઓકે, ખેડૂત ના હોય તો તમે ગુજરાતમાં ખેતીની જમીન ના લઈ શકો. ઓકે, તો એની કોઈ પ્રોસિજર જ નહીં? ના, એક પ્રોસિજર છે પણ એ પ્રોસેસ થોડીક કોમ્પ્લિકેટેડ છે. ઓકે, એમાં એવું હોય કે નિયમ 36નું પ્રમાણપત્ર જો તમને મળે, બરાબર, એ કલેક્ટર તરફથી અલોટ થતું હોય છે, અને તો તમે એ ખેતીની જમીન લઈ શકો. અને ઘણા બધા તમે જો જોશો ને તો એવા નોન ગુજરાતી બી છે કે જેમણે ખેતીની જમીન એ નિયમ 36ના પ્રમાણપત્રના આધારે લીધેલી છે. પણ હાલના પરિસ્થિતિમાં તમે નિયમ 36નું પ્રમાણપત્ર માંગવા જશો ને તો તમને નહીં આપે. ઓકે, એટલે ખેડૂત ના હોય તો ખેતી ખેતીની જમીન ના લઈ કરી શકે. અને એનઆરઆઈ ખેતીની જમીન કેમ નથી ખરીદી શકતા? એનઆરઆઈ એનું મેઇન રીઝન એ છે, ખેડૂત છે ને એ ખેતીથી દૂર ના થવો જોઈએ. આજે તમે એક વ્યક્તિ છે એનઆરઆઈને જો તમે ખેતીની જમીન લેવાની પરમિશન આપશો, અહીંયા એને ખેતી કરશે? નહીં કરે. તો મતલબ શું થયું? ખેતીની જમીનો પડતર પડી રહેશે જેની ઉપર પાક નહીં થાય. એટલે મેઇન ઈરાદો એ લોકોને એ વસ્તુનો છે કે ભાઈ ખેતીથી દૂર ના થાય. હા, પણ એવું છે કે ભાઈ આમાં કેવું હોય છે, જે નિયંત્રણો છે ને એ ફેમાના છે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એના છે, જેના કારણે લોકો નથી લઈ શકતા હોતા. પણ હા, આરબીઆઈમાં એ લોકો અપ્લાય કરે તો એ સંજોગોમાં એ ખેતીની જમીન એ લઈ શકતા હોય છે, પણ એ અપ્રુવલ રેર ઓફ ધ રેરેસ્ટ કેસમાં મળતું હોય છે. મળે તો મળે, નાની અપેક્ષા વધારે રાખવાની. પણ સિમ્પલ છે ને, કારણ કે એને ખેતી તો કરવી નથી. ખેતી કરવી નથી, જમીન પડતર નહીં પડી ને. અને ઇન કેસ એને આપી દઈશું તો ખેડૂત શું કરશે? તો ખેડૂતની જેને ખરેખર ખેતી કરવી છે એનું શું? એ નહીં કરી શકે ને, એ નહીં કરી શકે, બીકોઝ એની પાસે જમીન નથી, લઈ બી નહીં શકે. ઘણા લોકો એવા છે. હા, યસ, એક્ઝેક્ટલી. શું ઘણા લોકો એવા છે કે જેમને કેવું છે, ખેતીની જમીન એ લોકો ખેડૂત નથી. કેવું હોય, એવું નથી હોતું ગુજરાતના જ હોય, પણ કેવાય ને, જેમના ફોરફાધર્સ હોય, મતલબ એમના વડીલો, એમણે જમીનનું વેચાણ કરી દીધેલું હોય, બરાબર. હવે એ સંજોગોમાં એ લોકો ખેડૂત તરીકે તો નીકળી ગયેલા હોય, એટલે કોઈ ખેતીની જમીન ના લઈ શકે. ઈચ્છા ઘણી બધી થતી હોય, ઘણા બધા લોકો આવતા હોય છે આ મુદ્દાને લઈને અમારી જોડે, અમારે ખેડૂત બનવું છે, કઈ રીતે બની શકીએ? બરોબર, ઇઝી નથી ને ખેડૂત. નહીં, આજે આપણે એની માટે જ ભેગા થયા છે. કોઈ જમીન લઈ લીધી હોય, માન લો ફોર એક્ઝામ્પલ મેં, અને એ પછી વેચાય જ નહીં, તો એ સિચ્યુએશનમાં શું કરવું? એટલે સમજી નહીં. એટલે ફોર એક્ઝામ્પલ મેં જમીન લઈ લીધી છે અને જમીન સારી છે, બટ એટ એ ટાઈમ જમીનમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો કે કંઈ બી, અને વેચાતી નથી, તો એ સિચ્યુએશનમાં શું કરવું? હા, એ મોટા ભાગે ક્યારે થાય? તમે જ્યારે કોઈ પણ જમીન વેચાણ લીધી હોય ને, એમાં કોઈક ડિસ્પ્યુટ હોય તો જે જમીનનું વેચાણ ના થાય, બરાબર. મોટા, અને આ તો કેવું હોય છે, અત્યારે હાલના જે કાયદા છે ને એ મુજબ તો થોડા સ્ટ્રિક્ટ, અને એ બરાબર જ છે. કડક કાયદાના કારણે કેવું છે કે જો તમે પોતે ખેતીની જમીન લેવા જશો ને એની અંદર કંઈ ડિસ્પ્યુટ હશે ને તો તમારી નોંધ પ્રમાણિત નહીં થાય, બરાબર. એટલે અત્યારે તો લેવામાં અને વેચવામાં બંનેમાં તકલીફ થાય. પણ કેવું હતું, તમે જૂના રેકર્ડ્સમાં જુઓ ને તો ઘણી બધી એવું હોય જ છે કે ભાઈ તમને તમારા નામે દસ્તાવેજ નોંધ પ્રમાણિત થઈ ગઈ હોય, પણ હાલમાં તમે વેચવા જાઓ તો તમને તકલીફ નડે. અને લેન્ડ સીલિંગ એક્ટના મુજબ એક વ્યક્તિ કેટલી જમીન લઈ શકે? હંમેશા છે ને, કોઈ ગુજરાતમાં, આખા ગુજરાતમાં એ વસ્તુ ડિસાઇડેડ નથી. ડિસાઇડેડ એટલે કઈ રીતે કે એવું નક્કી નથી કે તમે સપોઝ અમદાવાદ છે તો અમદાવાદમાં તમે આટલી જ જમીન લઈ શકો. હંમેશા કેવું હોય, જમીનની જે ફળદ્રુપતા હોય ને એના આધારે નક્કી થાય, અને વિસ્તાર મુજબ નક્કી થાય કે સપોઝ તમારે જમીનમાં 1 પાક લેવાય છે, 2 પાક લેવાય છે, એ મુજબ તમારી જમીનનું ટોચ મર્યાદાનું સ્તર નક્કી થાય.
અને આ 10 ગુંઠા રૂલ શું છે ગુજરાતમાં જમીન સંબંધિત? 10 ગુંઠા એ રૂલ આવા જઈ રહ્યો છે. Okay. ટુકડા ધારો, આપણો જે ગુજરાતનો ટુકડા ધારો છે ને એમાં અમેન્ડમેન્ટ થઈ રહ્યું છે, સુધારો થઈ રહ્યો છે. એ સુધારામાં એવું છે, આમ તો એવું હતું કે ભાઈ તમે 20 ગુંઠાનો ટુકડો હોય ને તો તમે એની ઉપરનું વેચાણ કરી શકો, એની નીચેનું વેચાણ ન કરી શકો. અને તમે ઘણી બધી સાતબારો કેવું હોય, ભાઈઓ ભાગે વેચાતી આવી હોય ને તો પછી કેવું અમુકના હિસ્સામાં બહુ નાની જમીન આવતી હોય, પછી એને પોતાને કંઈક કરવું હોય તો એ કરી ના શકે, ના વેચી શકે, ના કશું કરી શકે. તો એ મુજબનો નિયમ આવવા જઈ રહ્યો છે કે તમારી જે જમીન હશે ને એમાં 10 ગુંઠા બી હશે ને તો તમે એ જમીનનું વેચાણ કરી શકશો. તમારે બીજાની કોઈની પરમિશન જરૂર નથી, તમારી ઉપર ટુકડા ધારો નહીં લાગે. અને માન લો મારી જમીન છે ખેતીવાડી, ઓકે, અને મારે એના ઉપર બિઝનેસ કે કોઈ ફ્લેટ ઊભો કરવો છે, તો એના માટે લીગલ પ્રોસિજર શું હોય? જ્યારે પણ તમે મતલબ શું થયું, ખેતીની જમીને તમારે બિનખેતી કન્વર્ટ કરવી છે ને? કન્વર્ટ કરવી છે, બરાબર. એટલે હંમેશા શું હોય તો બિનખેતી તમારે કરવું પડે. એટલે બિનખેતી કરવા માટે સપોઝ તમારે પહેલાં તો અપ્લાય કરવાનું થાય, કલેક્ટરમાં તમે એપ્લિકેશન કરો, તમે કયા મુજબનું તમે શેનું રહેણાંકનું કરવા માંગો છો, ઔદ્યોગિકનું કરવા માંગો છો, બહુહેતુક એટલે કે મલ્ટીપર્પઝ, કે તમે એમાં કયું તમારું ડિસાઇડેડ નથી કે ભાઈ તમારે શેનું કરવું છે, બરાબર. એ બધા મુજબ તમારે એપ્લિકેશન કરવાની થતી હોય. એ એપ્લિકેશન કરો પછી જો હા એવું બી હોય કે જ્યારે પણ કોઈ ખેતીની જમીન હોય ને એ ખેતીની જમીનમાં અમુક જમીનો એવી હોય છે પ્રીમિયમ વાળી, ઓકે, બરાબર. જ્યાં ગણોદ્ધારાની અત્યારે તો હમણાં લેટેસ્ટ પરિપત્ર છે એમાં ઘણી બધી જમીનો જૂની શરતમાં કન્વર્ટ થઈ ગઈ છે, પણ અમુક જમીનો એવી છે કે જેમાં પ્રીમિયમ લાગુ પડે તો એ પ્રીમિયમ પણ ભરવાનું થાય. પ્રીમિયમ ભરો ને પછી તમારી જમીન બિનખેતી થાય, પછી તમારા પ્લાન પાસ થાય, પ્લાન પાસ કરી અને પછી તમારી કહેવાય ને બાંધકામની મંજૂરી ને આવું બધું ઘણું બધું લેવાનું થાય. પ્રોસિજર બહુ લાંબી છે ને? હા, પ્રોસિજર થોડી લાંબી છે, પણ સાચી સલાહ અંદર કરીએ તો ઇઝી બની શકે. હા. અને ફેમિલીમાં જે ખેતીવાડી જમીન હોય અને એનું લીગલ આપણે બટવારો કરવો હોય તો એની પ્રોસિજર શું? ફેમિલીમાં હોય જો બધા સંમત છે તો કોઈ વાંધો નથી. ઓકે, તો એક ડીએલઆર હંમેશા જિલ્લા વાઇઝ હોય, બરાબર. દરેક જિલ્લામાં જે જમીન મોજણી સદન કહીએ આપણે એ હોય, એમાં છે અને તમારે એપ્લિકેશન કરવાની આવે. એ એપ્લિકેશન ઓનલાઈન પણ થતી હોય છે. એપ્લિકેશન કરો, એ લોકો માપવા આવી અને હિસ્સા મુજબ એ લોકો વહેંચણી તમને કરીને આપી દે. ઓકે, પણ હા એ બાબતે બહુ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આવા બધા ઘણા બધા કેસીસ મારી જોડે આવતા હોય છે. જ્યારે ફેમિલીમાં આવો બટવારો થાય ને એટલે લોકો શું કહે કે ભાઈ અમે તો વર્ષોથી આ ભાગ ખેડીએ છીએ ને એટલે આ વાળો તમારો, બરાબર. અને એ બાજુ જવાનો તમારી પાસે રસ્તા બાબતનું કોઈ જ ક્લેરિફિકેશન ના હોય, બરાબર. તમે 4 ભાઈઓ છો, 4 ભાઈઓનો ચોરસ ટુકડો કરીને તમે ચારેમાં વેચી દીધો. જે ચોથો છેલ્લા બાજુનો પાછળવાળા જે ભાઈ છે એ કેવું બીજા ભાઈમાંથી જતા હોય, કાલ ઉઠીને તમે એ વસ્તુ વિચારો આગળવાળા ભાઈ જમીન વેચી દેશે તો તમે ક્યાંથી જશો? બરોબર છે. એટલે દરેક વ્યક્તિને રસ્તો મળવો જોઈએ, એ વિચારીને બટવારો કરવો જોઈએ. યસ. અને માન લો કોઈને ફેમિલીમાં કેવું હોય કે કોઈ બટવારો માંગતું હોય ને કોઈને જોતો ના હોય, એમ માન લો હું સહેમત નથી પણ મારા ભાઈને જોતો છે બટવારો, તો એનું પછી લીગલ સોલ્યુશન શું કરવું? સિવિલ કોર્ટ. ઓકે, આપણી પાસે એ પણ વસ્તુ છે કે જ્યારે પણ આમાં હંમેશા કેવું થાય કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સંમત ના હોય ને એટલે થોડો સમય ખેંચાઈ જાય, કારણ કે તમારે સિવિલ કોર્ટમાં જવાનું થાય. કોર્ટમાં જાઓ, કોર્ટ તમને બટવારોને બધું જ કરી આપે, જેને પાર્ટીશન કહીએ આપણે, વિભાજન કહીએ, એ બધું જ કરી આપે. પણ ક્યારે એક એની પ્રોસેસ હોય, પ્રોસેસ પૂરી થાય એ પછી એ બધામાં થોડો ઘણો ટાઈમ ખેંચાઈ જાય. અંદાજે એટલીસ્ટ 3-4 વર્ષ તો ગણી લેવાના. હવે જ્યુડિશિયરી થોડી સારી છે તો 3-4 વર્ષ લે છે, બાકી બહુ વધારે ટાઈમ થાય. પણ મેક્સિમમ તો આ જ વસ્તુ થાય છે ને અત્યારે જમીનને લઈને, અને એમાં આપણે એકલા તો હોય ને કેસમાં, કેટલા બી કેસ ચાલતા હોય, એટલો ટાઈમ લાગતો હશે 3-4 વર્ષ? હા, કંઈક રીઝન એવું પણ છે, કારણ કે છે ને તમે જોશો તો એટલા બધા કેસીસ પેન્ડિંગમાં પડેલા છે. પણ હા, હવે હું કહું છું ને કે જેમ જ્યુડિશિયરી પહેલાં જેવું નથી રહેતું કે કેસ બહુ લાંબા ખેંચાતા હોય. હવે જ્યુડિશિયરી બી એ રીતની છે કે તમે જેટલા એ લોકોને બી કેસ ફટાફટ કમ્પ્લીટ કરવા છે. લોક અદાલત ને બધા ઘણા બધા મુદ્દા છે. લોક અદાલત, હવે તો તમે કોઈ પણ મેટર તમે એડમિટ કરો ને એટલે કોર્ટ પણ તમને કહેવાય ને કે સમાધાન બાજુ લઈ જવાના પ્રયત્ન કરે, કે જેથી કરીને તમે કોર્ટનો પણ સમય ના વેડફાય કે ના તમારા લોકોનો વેડફાય, બધાનો ફાયદો થાય. અને ક્વેશ્ચન છે કે પિતાની મૃત્યુ પછી અગર જમીનના ડોક્યુમેન્ટમાં વારસદારોનું નામ કેવી રીતે ચડાવવું? પિતાના મૃત્યુ પછી જ્યારે તમારે નામ દાખલ કરાવવું હોય ને ત્યારે હંમેશા એ નક્કી કરવું, જ્યારે પિતા જે જગ્યાએ અવસાન પામ્યા હોય ને એના મરણના દાખલામાં કાયમી સરનામું લખેલું હોય. ઓકે, એ કાયમી સરનામું જે જગ્યાનું હોય, સપોઝ નિકોલ છે કે આ વસ્ત્રાલ છે, બોપલ છે, કોઈ બી જગ્યા છે, તો બોપલનું સરનામું લખેલું છે તો બોપલના જે તલાટી હોય ને એમની પાસેથી તમારે પેઢીનામું બનાવડાવવાનું. પેઢીનામું બને અને પછી એના આધારે એ પણ એ સુવિધા બી ઘણી સારી છે, ઓનલાઈન જ નોંધ પડી જાય છે. ઓનલાઈન નોંધ પાડો, એના જે ડોક્યુમેન્ટ્સ છે તમે ત્યાં સબમિટ કરાવી દો, સબમિટ કરાવો, 45 દિવસની અંદર નોંધ પ્રમાણિત. ઓકે. અને હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે દીકરા કે દીકરી અને ફેમિલી મેમ્બર્સના જમીનમાં રાઇટ શું હોય છે? દીકરો દીકરી એક સમાન. ઓકે, એટલે જો જેટલો ભાગ દીકરાનો બનશે ને એટલો જ ભાગ દીકરીનો પણ બનશે. સેમ જ એમ? દીકરાનો અને દીકરીનો ઇક્વલ રાઇટ છે.
ઓકે. અને 7/12માં ઘણા વારસદારોના નામ હોય તો પોતાના અલગ હિસ્સા કરાવવા માંગે તો એની પ્રોસેસ શું છે? 7/12માં અલગ નામ હોય અને પોતાના અલગ અલગ હિસ્સા, એ પણ કાઇન્ડ ઓફ વિભાજન જ થયું. હા, એટલે એ જ કારણ કે 7/12માં નામ છે બટ હવે એને એકચ્યુઅલી મતલબ વિભાજન કરવું છે. હા, એ વિભાજનની પ્રોસેસ તમે જે બટવારો કીધું એ વિભાજન ને પાર્ટીશન ને બધું સરખું છે. એ બધી પ્રોસેસ તમારે DLR-માંથી જ કરાવવાની આવે, જિલ્લામાંથી. પણ બધાની સંમતિ જરૂરી. ઓકે. સંમતિ ના હોય તો પાછી ઓલી સિવિલ પ્રોસેસ. કોર્ટ. યસ. ઓકે. અને સિમ્પલ ભાષામાં સમજાવો કે વસિયતનામું શું? વસિયતનામું વિલ. જ્યારે કોઈ વ્યક્તિ છે એમને એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં મારો જે હિસ્સો છે, મારી સ્થાવર જંગમ મિલકત જે છે, હું ઈચ્છું છું કે ભાઈ મારા મૃત્યુ પછી આ જ વ્યક્તિને મળે, બરાબર. એ વ્યક્તિના નામે એને વિલ કરીને આપવું પડે. વિલ હંમેશા કેવું હોય, આમ તો એવું કહેવાય છે કે વિલ તમારે કાચી ચિઠ્ઠી ઉપર લખેલું હોય ને તો પણ એ વેલિડ ગણવામાં આવે છે. રજિસ્ટર્ડ હોય, નોટરાઇઝ હોય, પણ હંમેશા દરેકની વેલ્યુએશન અલગ અલગ હોય. રજિસ્ટર્ડ હોય તો એની માન્યતા અલગ હોય. વિલને પ્રોબેટની જરૂર નથી. પ્રોબેટ એક એવું સર્ટિફિકેટ જે તમે કોર્ટમાંથી લેતા હતા, પણ હવે એ બાબત બી નક્કી થઈ ગયેલું છે કે વિલને પ્રોબેટની જરૂર નથી. તમારું વિલ જો બનેલું છે તો મતલબ એનું પાલન કરવું જ પડે. અને હા, વિલમાં બીજી વસ્તુને ધ્યાન રાખવાનું કે તમારે સ્થાવર જંગમ, અને હા, વિલમાં કેવું હોય, તમે જેટલા પણ વિલ કરો ને, સ્થાવર જંગમ દરેક મિલકત દરેકના જેટલા વિલ કરો બધા માન્ય. છેલ્લું વિલ હોય ને એ વેલિડ ગણાય. ઓકે. પેલા બધા કરેલા પહેલા રદ બાતલ થઈ જાય ઓટોમેટિકલી તમારા કરાયા વગર. ઓકે. અને પત્નીની જમીનમાં પત્નીનો લીગલ હિસ્સો કેટલો હોઈ શકે? પતિની જમીનમાં પત્નીનો લીગલ હિસ્સો એના સંતાનો અને પત્નીનો ઇક્વલ હોઈ શકે. હમણાં રિસેન્ટલી જે વારસાદાર હોય મુજબ કેવું છે, પતિની જેટલી પણ મિલકત હોય ને એમાં એના માતા પિતાનો પણ એટલો જ ભાગ પોસાશે. માતા પિતા, વાઇફ અને સંતાનો બધાનો સરખો ભાગ. બરાબર. એ કઈ રીતે કે માતા પિતા છે ને એમને સપોઝ કોઈ બી મિલકત છે, હવે એમાંથી ટોટલ તમે 100% મિલકત ગણી લો, બરાબર. 100%માંથી એ જે હસબન્ડ છે એમને 2 સંતાન છે, બરાબર. તો ટોટલ ભાગ કેટલા પડે? 4 ભાગ પડે. એ 4 ભાગમાંથી 1 ભાગ છે ને એમના માતા પિતાને મળે, 1 ભાગ એમના વાઈફનો અને 2 ભાગ છે એમના સંતાનોનો. આ રીતે જાય. સમજી ગયો. અને માન લો કે કોઈ પત્ની બીજા મેરેજ કરી લે છે, ઓકે, અને એમના જે પહેલા પતિના જે સંતાનો હતા એનો હિસ્સો બને કે ના બને જમીનમાં? એમાં એકચ્યુઅલીમાં એવું હોય છે કે આમ તો જો હિસ્સો બરાબર જ છે, એ એમના હસબન્ડના સંતાનો છે એટલે રાઈટ તો બને જ. પણ ઘણા સંજોગોમાં કેવું હોય છે કે વાઈફ એમના જે બીજા પતિ હોય છે ને એમનું નામ પાછળ એડમિટ કરાવડાવી દે છે, બરાબર, કાં દત્તક વિધાન કે ગમે તે રીતે. એ સંજોગોમાં એનો રાઈટ જતો રહે. ઓકે. નામની નામની પાછળ હજી પણ સ્ટીલ એના ફાધરનું નામ, એના પિતાનું નામ બોલી રહ્યું છે તો એને રાઈટ મળે. મળે ને? ઓકે. અને ઘણા ઘરમાં છે ને જમીનમાં પત્નીના નામ હોય અને પતિ ગવર્મેન્ટ જોબ કરતો હોય તો સરકારી સહાયનો લાભ મળી શકે? એક સમયે હા ને એક સમયે ના. એવું જરૂરી નથી કે દરેક સહાય ના મળે અને એવું જરૂરી નથી કે દરેક સહાય મળે. આપણે પેલું સીધું ને સરળ ભાષામાં કહીએ તો પેલું 2,000 રૂપિયા વાળો હપ્તો આવે છે, બરાબર, એ ના મળે. કારણ કે એમાં કેવું હોય છે, આખું ફેમિલી ગણતા હોય છે કે ભાઈ સંતાનો, માતા પિતા બધાનું સંયુક્તમાં ગણવામાં આવે. એ લાભ ના મળે. એ સિવાયના જે ટ્રેક્ટર લોન છે એમાં જે રાહત થતી હોય, એવી બધી જે લોનમાં રાહત થતી હોય ને એ મળે પાછું. સમજી ગયો. અને કોઈ વ્યક્તિ 40 વર્ષથી કબજો કરીને બેઠો છે કોઈ જમીન ઉપર, અને જેની જમીન છે એ લીગલી કઈ રીતે જઈ શકે છે? લાંબા વર્ષોથી કબજો કરીને બેઠા છે, એની પાસે કોઈ સિંગલ કાગળ પણ નથી, બરાબર, કોઈ લખાણ સુદ્ધા નથી, તો લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે 2020માં આવેલો છે, બરાબર. તમારી જમીન પર કોઈનો ગેરકાયદેસર કબજો છે તો તમે કલેક્ટર સાહેબ સમક્ષ અરજી કરી શકો છો. એ પણ ઓનલાઈન જ હોય છે. અરજી કરીને તમે કબજો ખાલી કરાવી શકો છો. પછી હા, એ લોકોની પ્રોસેસ હોય છે. આમ તો એ પ્રોસેસ 6 મહિનામાં કમ્પ્લીટ કરવાની હોય છે, પણ કહેવાય ને એટલું બધું વર્કલોડના કારણે નથી થતું હોતું. 8-10 મહિના ખેંચી જ જતા હોય છે. કોઈ બી આ બધી પ્રોસેસરમાં ટાઈમ તો માગે છે. હા. અને કોર્ટમાં પોઝિશન પ્રૂવ કરવા માટે કયા ડોક્યુમેન્ટ સ્ટ્રોંગેસ્ટ પ્રૂફ કરો? કોર્ટમાં તમે પોઝેશન જ્યારે પુરવાર કરવું હોય ને ત્યારે જે જમીન અને મિલકત બંનેનું અલગ અલગ હોય. મિલકત હોય તો તમારી પાસે ઘણા બધા પુરાવા હોય, લાઇટ બિલ, ટેક્સ બિલ બધા ભર્યાની પહોંચો ને બધું હોય. લાઇટ હવે આમાં જમીનમાં કેવું હોય કે જમીનમાં એ જમીન ઉપર કૂવો હોય, મીટર હોય, એવું કશું હોય તો તમે એનો ફાયદો ઉઠાવી શકો, બરાબર. પણ એ જગ્યા ઉપર કશું જ ના હોય, ખાલી કોરી જમીન પડી હોય, ત્યારે આજુબાજુના પંચનામા 2 તમે લાવશો તો 2 સામેવાળા લાવશે, બરાબર. તો આ સંજોગોમાં પહેલાં હા, એમાં કેવું હતું કે આ તો હમણાં બધું બંધ કરેલું છે. પહેલે જૂનામાં જે આપણે મહેસૂલ ભરતા હતા ને, એ મહેસૂલની જે પહોંચ હોય ને એમાં એ લોકો લખીને આપે કે જેના માલિકીની જમીન હોય ને એમાં હસ્તે કરી અને એનું નીચે નામ લખ્યું.
એ બી એક માલિકીનો મતલબ કે એ પુરવાર તમે કરી શકો, વન ટાઈપ ઓફ પુરાવો થઈ જાય, પુરાવા તરીકે યુઝ કરી યુઝ શકો. કરી શકીએ. અને હાલમાં ખેડૂતોના ખેતરમાં કંઈક 4 વીજળીના મોટા થાંભલા લાખી રહ્યા છે, અને એ બી પોલીસની પરમિશનથી. તો આમાં ખેડૂત શું કરે? બહુ જ સેન્સિટિવ મુદ્દો છે અને એ બાબતે ખેડૂતોએ ખરેખર એક થવાની જરૂર છે. કારણ કે જો આજે એક નહીં થાય ને તો આજે એ અમુક ખેડૂત પૂરતો છે, કાલે ઉઠીને એટલા બધા ખેડૂતોનો મુદ્દો થઈ જશે. આજે તમે હમણાં રિસેન્ટલી જોયું હશે સુરેન્દ્રનગરમાં જેટલા ખેડૂતોને બધાને એમાં અંદર કરી દીધા હતા, પોલીસ જેલમાં નાખી દીધા હતા. પણ એનું મેઇન કારણ શું? કારણ કે તમે લોકો એક્શન નથી લઈ રહ્યા. કારણ કે તમારા આમાં કેવું છે, એ જમીન એ તમે જોશો ને, વીજ થાંભલા તમારી જમીનમાં લાવી દે છે, બરાબર, જમીનમાં લાવી વળતર બાબતે કોઈ જ ક્લેરિફિકેશન નહીં. એવું નથી કહેતી કે વળતર નથી જ આપતા હોતા. આજે તમે કોઈ બી વીજ થાંભલા આવી રહ્યા છે એટલે આમ તો શું થયું, સંપાદન જ થયું ને. તો કેમ એને સંપાદનના નિયમો લાગુ ના પડે? સંપાદનના નિયમો ના આવવા જોઈએ, એનું નોટિફિકેશન બહાર ના આવવું જોઈએ. તો કેમ એ બાબતે કોઈ કશું બોલતું નથી? એક બે 3 બોલશે ને તો કંઈ નહીં થાય, બધા અગર બોલશે ને તો વસ્તુ થશે. પણ લોકો બોલે એટલે નહીં ને, કારણ કે લોકોને બીક છે. મેન વસ્તુ જ આ છે, બીક છે. અને ક્યાંક અંશે આપણે કહીએ, ભલે આપણે કહીએ છીએ કે એમને બોલવું જોઈએ, પણ જ્યારે પરિવાર ઉપર આંચ આવે ને ત્યારે એ ખેડૂતોને રડતા મેં જોયેલા છે. મને ખબર છે એ લોકોની પરિસ્થિતિ કેવી હોય છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ તમે લોકો આ વસ્તુ કરો જ. પણ કહેવાય ને ક્યાંક ને ક્યાંક પાછળ નુકસાની તો એ લોકોની જ છે ને. કદાચ કાલે ઉઠીને જેલમાં ગયા ત્યારે એમના પરિવારને ખવડાવશે કોણ? એ લોકો તો આવશે ને, એ લોકો તો આવશે નહીં. અને ઘણા લોકોને જમીન મળી જાય છે પણ કબજો લોંગ ટાઈમ સુધી નથી મળતો. તો એનું મેઇન રીઝન એવું હોય છે કે જ્યારે તમારી કહેવાય ને તમે એટલું ધ્યાન નથી રાખતા. તમે કોઈ પણ જમીન લેવા જઈ રહ્યા છો તો તમારી પણ ફરજમાં આવે છે તમે ચેક કરો સ્થળ પર તમે જેની પાસેથી વેચાણ લઈ રહ્યા છો એની પાસે એનો કબજો છે. આ તો કેવું, લોકોને અમુક લાલચ હોય છે કે થોડા ઘણા પૈસામાં ઓછી જમીન મળે ને, કે ભાઈ આ થોડા ઘણા ઓછા પૈસામાં મળી રહી છે તો આપણે જમીન લઈ લઈએ. એ સંજોગોમાં લાલચમાં હેરાન થાય છે. ડોક્યુમેન્ટ ન હોય તો પછી શું કરવું એમાં? ડોક્યુમેન્ટ, હા, અને કેવું કબજો હોય, બરાબર, હા, એ તમારે ચેક કરવા. કારણ કે ઘણી જમીનમાં એવું થતું હોય, તમે અમુક ધોળકા બાજુના ગામડા લઈ લેશો, એ બાજુ કેવું તો કે જૂના જમાનામાં કોઈ પાક જ નહોતા થતા, થાય નહીં ને એટલે લોકો શું કરવા માટે ખેતીના એ બધું છોડીને બહાર જતા રહે. એટલે એ જગ્યા ઉપર કોક આવી ગયું, એણે કબજો કર્યો. હવે તમે આજે જમીનમાં નામ ચાલતા હોય તમે એને શું કહ્યું, લાવો તમે દસ્તાવેજ કરી દો અને હવે તમે મને કબજો આપો. એટલે આ વસ્તુનો પ્રોબ્લેમ ઊભો થાય. પછી તમારે મળે બધું જ, કબજો બી તમને મળે, પણ ક્યારે? સિવિલ કોર્ટ, લડત લાંબી. સિવિલ કોર્ટ વળી. અને માન લો જોઈન્ટ ફેમિલી છે, ઠીક છે, અને એકની સહમતી નથી અને બીજાને ખબર વગર એકે લોન લઈ લીધી છે, તો આમાં પછી શું કરવું? એમાં કેવું છે, વેલિડ ગણાય કે ના? વેલિડ તો ના ગણાય, ઓકે, યોગ્ય ના ગણાય, કાયદેસર બી ના ગણાય. રિસેન્ટલી જ આવેલું છે કે ભાઈ તમારે કોઈ પણ તમારી જે જમીન છે ને એમાં તમે બોજો, કોઈ બધા મંડળી છે, બેંક છે, ઘણા બધાનો બોજો હોય, એ તમે જેવો બોજો ક્રિએટ કરો છો ને ત્યારે એ બોજો તમારે બધાની સહમતિ સાથે લેવાનો. જો તમે સહમતિ સાથે ના લીધેલો હોય, ઘણી વખત એવું હોય છે, તમે મંડળીઓ હોય ને, મંડળીવાળા શું કરે, એકરારનામું ને એ લોકોનું જે પ્રોસેસ હોય ને એમાં કોઈ એક વ્યક્તિની સિગ્નેચર લઈને બોજો આપી દે. એ ગેરકાયદેસર છે. તમે જ્યારે પ્રાંતમાં ચેલેન્જ કરો, એકરારનામું ને બધું પ્રેઝન્ટ થાય તો એ બોજાની નોંધ રદ થઈ શકે છે. અને જો કોઈ બીજાની ખેતીમાં આપણે જમીન વર્ષોથી કરી રહ્યા હોય તો ટેનેન્ટ તરીકે કેટલા આપણા રાઇટ્સ લાગુ પડે? ટેનેન્ટ તરીકે અત્યારે તમે કોઈ ક્લેમ ના કરી શકો. ઓકે. ટેનેન્ટમાં કેવું છે કે જ્યારે 1957 કે ને આમ તો એ જે ટેનન્સીનો કાયદો હતો 1938થી ચાલુ, પણ કરેક્શન થતા ધીમે જેમ અપ્લાય થતો હતો 1/4/1957 અને 3/3/73 એ વખતે તમારી જમીનના જે પાણીપત્રક હોય ને એની અંદર તમારું ખેડ હકમાં નામ હોવું જોઈએ. જો તમે ખેડ હકમાં તમારું નામ બોલે છે, ખેડ હકમાં એટલે માલિક તરીકે નહીં, નીચે ખેડ હક હોય એમાં તમારું નામ આવતું હોવું જોઈએ, તો જ તમે ગણોત તરીકે જે ટેનેન્ટ કહો છો ને એનો ફાયદો લઈ શકો. ઓકે. જે તે વખતે તમારી ગણોત્યાની નોંધ પડેલી હોવી જોઈએ. એટલે અમુક નિયમો છે, એ હોય તો તમે ગણોત્યા માટે ક્લેમ કરી શકો. જેમ તમે હમણાં વાત કરીને કે 4 ભાઈઓનો 4 ટુકડો મળે તો જવાનો બી રસ્તો હોવો જોઈએ, એમ જ સેમ અગર મારા ખેતરનો રસ્તો પાડોશીને થઈને જાય છે અને પાડોશી આપણને જવા નથી દેતો, એનું લીગલ શું કરવું પછી? એ બાબતે હું હંમેશા કહેવા માંગીશ કે જ્યારે તમને એવું થાય ને કે ભાઈ રસ્તો તમારો બ્લોક થયેલો છે, બંધ થયેલો છે, સમાધાનની બહુ રાહ ના જુઓ. ઓકે. જો તમને ખબર પડી છે કે ભાઈ રસ્તો તમારો બ્લોક થયો છે, અને કારણ કે હંમેશા કેવું હોય, રસ્તો તમને 2 જ જગ્યાએથી મળે, એક મામલતદાર અને બીજું સિવિલ કોર્ટ. મામલતદારમાં તમારે જ્યારે કેવું હોય કે તમારો રસ્તો છેલ્લા 6 મહિનાથી બંધ થયેલો હોય ને તો તમે મામલતદારમાં જઈ શકો. એ સિવાય તમારે કમ્પલસરી સિવિલ કોર્ટમાં જવાનું થાય, બરાબર. એટલે મામલતદારમાં તમે જાઓ એટલે તમે શું કરો, બાજુવાળે રસ્તો બંધ કર્યો એટલે થોડો એની જોડે કહેવાય સમાધાનના પ્રયત્ન કરો કે ભાઈ એકને બીજી રીતે પ્રયત્ન, અને એના કારણે ટાઈમિંગ ખેંચાઈ જાય.
એટલે એટલીસ્ટ આપણે એવું નથી કહેતા કે તમે તરત જતા રહો, પણ 2-3 મહિના પછી તમારા સમાધાનના પ્રયત્નો તમે એટલીસ્ટ કરી દીધા છે, પછી તો તમારે મામલતદાર બાજુ આગળ વધી જવું જોઈએ. લોકો કોર્ટ કચેરીથી બીવે છે બિકોઝ ઓફ ટાઈમ, કે ઓ ટાઈમ જતો રહેશે, એટલે લોકોને એવું જ છે માઇન્ડસેટ. અત્યારે બી એવું જ છે, લીગલ નહીં જાય, જેટલું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પતશે ને એટલું લીગલ છે, પણ એના લીધે હેરાન યસ, બહુ એ થાય. વસ્તુથી એ લોકો પોતે જ હેરાન થઈ રહ્યા છે, કારણ કે હવે કોર્ટ કચેરી હું એવું નથી કહેતી કે તમે બધા જાઓ જ, પણ કોર્ટ કચેરીથી હવે બીવાની પણ જરૂર નથી. બરાબર, એ તમને લોકોને સામેથી બોલે તમારી સાથે અન્યાય થયેલો છે તો તમે એ જગ્યાએ જો તમે નહીં જાઓ, સમય ખેંચતા જશો તો લિમિટેશન તમને હેરાન કરશે. તમે સમય મર્યાદાના કારણે તમને જે મળતા બેનિફિટ હશે ને એ જતા રહેશે. લીગલ રાઇટ્સ બી નહીં મળે, લીગલ રાઇટ્સ તમારા જતા લીગલ રહેશે. રાઇટ્સ નહીં મળે. યા તો તમને પછી સમજાવીને ફોલાવીને એટલો ભાગ આપી દેશે કે ભાઈ એટલો તમારો છે. હા, પછી એ જે આપશે તમારે લેવું જ પડશે. લેવું જ પડશે. અને અગર લીગલ જઈશું તો તમારા જે હકમાં હશે ને એ તમને મળશે. અને કોઈ ગવર્મેન્ટની જમીન ઉપર કબજો કરીને બેઠો હતો તો આપણે ક્યાં કમ્પ્લેન કરવા જાવી? ગવર્મેન્ટની જમીનમાં કેવું છે, પહેલાં તો જ્યારે તમારે એ ચેક કરવું પડે ગવર્મેન્ટ કઈ રીતે આવી, એ નક્કી કરવાવાળો મુદ્દો છે. જો સરકાર પહેલેથી જ આવતી હોય તો તમારું થયું ગેરકાયદેસર દબાણ, બરાબર, એ તો તમે મામલતદારમાં અરજી કરો ને એ બધું કરશો, એટલે એમાં તો તમારે નહીં, જે કહેવાય ને આરટીઆઈ એક્ટિવિસ્ટને બધા હોય એ લોકો જ અરજી કરીને દબાણો ખાલી કરાવી નાખે. પણ એવી જમીન કે જેમાં સરકાર આવેલી છે કોઈક પર્પઝથી, મતલબ કે કોઈ શરત ભંગ થયેલી છે એનાથી સરકાર, ઘણી જમીનોમાં એવું હોય શરત ભંગ થતી હોય પછી સરકાર દાખલ થાય, એ સરકાર દાખલ થયેલી પણ માલિકી થોડી જતી રહેવાની છે. પછી તમે એ સરકાર જો અને એમાં અમુક એવા કહેવાય ને એ જતી સરકારને નીકાળવી હોય તો તમે નીકળી પણ શકે. એનું જે ફૂલફિલ કરવાનું થતું હોય, એની જે પણ શરત ભંગ થયેલી છે એને તમારે એના કાયદાકીય મુદ્દા અને કાયદાકીય પોઈન્ટ, મતલબ કે એ ચુકાદાને બધાના કારણે નીકળી શકે છે. સમજી ગયો. દરેકમાં સરકારમાંથી તમે પોઝિશન, મતલબ કે તમારા નામ દાખલ ના કરાવી શકો, અમુકમાં થઈ શકે અને અમુકમાં ના થઈ શકે. અને એક નોર્મલ વ્યક્તિને એના જમીન વિશે જાણવું હોય ઓનલાઈન તો કઈ વેબસાઇટ છે? ઘણી બધી વેબસાઇટ છે. 2-3 વેબસાઇટ તમને કહીશ. એક છે NEROR. ઓકે. NERORમાં તમે તમારા જે જમીન અને જે બિનખેતી અને ખેતી બંનેની ડિટેલ જોઈ શકો. પછી IORA, જેમાં બી તો ઓનલાઈન એપ્લિકેશન્સને બધું કરવાનું થતું હોય, એ જોઈ શકો. તમારી જમીન પર કોઈ કેસ ચાલુ છે કે નહીં, જે રેવન્યુ કેસની વાત કરી રહી છું, જે પ્રાંતમાં, કલેક્ટરમાં બધી જગ્યાએ ચાલતા હોય, એ તમને મળશે IRCMS. એટલે લોકેશન કે બાઉન્ડ્રી કે ગામનો નકશો એ બધું જોવું હોય તો કઈ રીતે? લોકેશન, બાઉન્ડ્રી ને એ બધું તમે ના જોઈ શકો, પણ હા રીસર્વે પહેલાંના જે નકશા છે ને એ બધું તમારે ચેક કરવું હોય ને એ તમે જોઈ શકો છો. એના માટે તમારી આખી એક અલગ જ એપ્લિકેશન, સેટલમેન્ટ કમિશનરમાંથી તમને આ વસ્તુની મુદ્દો મળતો હોય છે. બાકી મોટાભાગે કેવું, અમુક નકશા તમને મળી જતા હોય છે, અમુક માટે તમારે સ્પેસિફિકલી DLR પર ડિપેન્ડેબલ રહેવું પડે છે, એ તમને ત્યાંથી જ મળે. અને જમીનની ઓફિશિયલ માપણી ક્યાંથી કરવી અને કેવી રીતે? જમીનની ઓફિશિયલ માપણી ઓનલાઈન થતી હોય છે, બરાબર. ઓનલાઈન ઓફલાઈન બંને થાય. ઓનલાઈન તમારે જો કરવાની હોય તો પછી મેં તમને જે IORની એપ્લિકેશન કીધી એની ઉપરથી થતી હોય, અને ઓફલાઈન કરવાની હોય તો DLR. બંને જે ઓનલાઈન એપ્લિકેશન છે એ પણ છેલ્લે DLR જોડે કનેક્ટ થશે, અને તમે જે ઓફલાઈન એપ્લિકેશન કરવા જશો એ પણ DLRમાંથી કનેક્ટ થશે. સમજી ગયો. એટલે ઘણા લોકોને છે ને ખબર જ નથી હોતી કે એક્ઝેક્ટ કોર્ટ ઓર્ડર નીકળે ક્યાંથી, એમ તો એની સિમ્પલ પ્રોસેસ શું છે? કોર્ટ ઓર્ડરમાં કેવું છે, જે લેટેસ્ટ વાળા કોર્ટ ઓર્ડર હશે ને જે તમારે ખાલી જોવા છે, બરાબર, તમારે એનો કંઈ ઉપયોગ નથી કરવો, તો તમે કોર્ટની એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પણ તમારે એની સામે કોઈ એક્શન લેવું છે, કે સપોઝ તમે નીચલી કોર્ટમાંથી હારી ગયા છો, તમારે અપીલ કરીને આગળ જવું છે, તો એના માટે તમારે સર્ટિફાઈડ નકલ જોઈએ. સર્ટિફાઈડ નકલ હંમેશા તમને એ જ કોર્ટમાંથી મળશે કે જ્યાં કેસ ચાલ્યો હોય. અને લેન્ડ સીલિંગ એક્ટમાં આપણે જમીન મળી હોય, ઓકે, તો એનું નામકરણ કઈ રીતે કરવું? લેન્ડ સીલિંગ એક્ટમાં દરેકને જમીન ના મળી હોય. ઓકે. લેન્ડ સીલિંગ એક્ટમાં હંમેશા જમીન કોને મળે, તો કાં સહકારી મંડળીને મળે, અથવા કારણ કે લેન્ડ સીલિંગ એક્ટમાં કાઇન્ડ ઓફ સરકાર આવી ગયેલી હોય, પછી સરકાર બધાને જમીન આપે, અમુકને પ્લોટ વાઇઝ આપે, અમુકને હરાજીમાં આપે, એવી રીતે અલગ અલગ વ્યક્તિઓને. પછી જે વ્યક્તિ હોય ને એમને એવું કીધું કે તમારે કબજો લઈ લેવાનો, પછી જેને કબજો મળી જાય એમ ઓટોમેટિકલી 7 બારની અંદર મામલતદાર કે જેના પણ ઓર્ડર હોય, કલેક્ટર કે જેનો ઓર્ડર છે, જેને સમીક્ષા કરવાની હોય, અને એન્ટર થઈ જાય. અને આપણો જમીનનો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય અને વચમાં જ આપણે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી કરી દેવું હોય તો કઈ રીતે, એનું લીગલ પ્રોસિજર શું? હા, ખાસ તો એ જ વસ્તુની ધ્યાન રાખવાની જરૂર હોય છે, કારણ કે ઘણા કેસમાં મારે પોતાની પાસે એવા કેસીસ આવતા રહેતા હોય છે કે ભાઈ અમે તો આ કેસ કર્યો હતો, કેસ કરીને અમારે સમાધાન થઈ ગયું, પણ એ જે સમાધાનમાં હતું ને એ પ્રમાણે વર્તતા નથી. બરાબર, એમણે નક્કી કર્યું તો તમને આટલી જમીન આપશે, હવે નથી આપતા. એમણે કીધું તો અમને આટલી રકમ આપશે, હવે નથી આપતા. બરાબર, તો એ સંજોગોમાં હું હંમેશા કહેતો કે તમે જ્યારે પણ સમાધાન કરો છો ને, એ સંજોગોમાં તમારા સમાધાન કરાર તમારે જ્યારે પણ તમારો દાવો વિડ્રો કરો છો એ વખતે કોર્ટની અંદર સબમિટ કરવાનો, કે જેથી કરીને તમારે દાવાને રીઓપન કરાવવો હોય ને તો તમે કરાવી શકો.
અને ખેડૂત ખરાઈનો દાખલો શું હોય છે? ખેડૂત ખરાઈનો દાખલો એટલે આમ તો નવો પરિપત્ર છે એ મુજબ તો એવું છે કે ભાઈ તમારે ખેડૂત ખરાઈના દાખલાની જરૂર નથી. તમારા છેલ્લા 25 વર્ષના રેકોર્ડ હોય એના આધારે તમે ખેતીની જમીન લઈ શકો છો. છતાં પણ પ્રેફરન્સ ખેડૂત ખરાઈના દાખલાનો રાખવાનો જ, કારણ કે ભલે 25 વર્ષના રેકોર્ડ્સ હોય પણ જ્યારે ત્યારે તમે લેવા જાઓ ને, જ્યારે પણ તમે જમીન વેચાણ રાખો એ વખતે એ લોકો એવા ડિસ્પ્યુટ કાઢતા જ હોય છે કે ભાઈ તમે મૂળના ખેડૂત નથી. એટલે એ મુદ્દાઓ પર ખેડૂત ખરાઈનો દાખલો લઈને જ આગળ વધવાનું. એટલે એની જરૂર સેલિંગમાં કે બાયમાં બંનેમાં પડે ને? બંનેમાં પડે. મેજર જરૂર ક્યાં પડે? લેવામાં, જમીન લેવામાં. અને ખેડૂત છે ને જગતનો તાત કહેવાય છે અને બધી જગ્યાએ એને જ લાઇનમાં ઊભું રહેવું પડે છે. ફોર એક્ઝામ્પલ માની લો તો હમણાં ડીઝલની લાઇનમાં, અને પ્લસ એના સિવાય કે જ્યારે આપણે સિઝન આવે ત્યારે વાવણી કરવા માટે બિયારણની લાઇનમાં, નુકસાન જાય તો એનું ભરપાઈ કરવા માટે લાઇનમાં, તો હંમેશા કેમ ખેડૂત જ લાઇનમાં? ક્યાંક ને ક્યાંક એનું રીઝન આપણે જ છીએ ને. બીજા ખેડૂત જોડે ખોટું થાય ને તો આપણે કશું જ નહીં, આપણે કશું બોલીશું પણ નહીં. એની સાથે ખોટું થઈ રહ્યું છે તો ભલે થતું, એક થશે, બધા વિરોધ કરશે તો એ લાઈન બ્રેક થશે અને લાઈનમાંથી બહાર આવવાનું થશે. બાકી તો લાઈનમાં જ ઊભું રહેવાનો વારો આવશે. એટલે એવું છે ને કે લાઈક આપણા અગર ફેમિલીમાં કે પ્રોબ્લેમ નહીં આવી ને તો આપણે ઊભા નહીં થાય. આ એના જેવું છે કે મને તરસ નહીં લાગી ને તો હું ઊભો જ નહીં થાવ. હા, ભલે એનું થાય છે ને મારે શું. હા, ભલે બાજુવાળાનું ઘર સળગે, આપણું તો નહીં સળગતું. આપણું નથી સળગતું ને. અને ખેડૂત હંમેશા છે ને બધા એમ કે રડતો જ હોય છે. આ પરિસ્થિતિને કઈ રીતે ચેન્જ કરવી? ખેડૂત રડતો નથી, એ રડે નહીં તો શું કરે? આજે તમે એક 5 રૂપિયાની પેનનો ધંધો બી કરશો ને તો એ ભાવ નક્કી કરવાનું તમને રાઈટ છે. પેલા કહેવાય ને આખી સિઝનો ખેતરમાં કાઢી નાખે છે, ગરમી, વરસાદ, ઠંડી, કંઈ જ નહીં જોવાનું. છેલ્લે એમના પાકનો ભાવ કોઈક બીજું નક્કી કરે. એ રડે નહીં તો શું કરે? અને ભાવ ઉપરથી એક ક્વેશ્ચન કે મોંઘવારી જ્યારે વધે ને ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ ખેડૂતના જ પડે. ખેડૂતના પાકની વેલ્યુ નીચે કરી દેવામાં આવે. હા, એક્ઝેક્ટલી, હું એ જ કહેવા માંગુ. કારણ કે કેવું થાય, તમે વિચારો આજે તમે કોઈ પણ પ્રોફેશનમાં છો, ગમે તે કરે, તો જ્યારે મોંઘવારી આવશે ને તમે શું કરશો? તમે પ્રાઇસ વધારશો, બરાબર? કારણ કે તમારે બી ખર્ચાની છે, પૈસા આ જીવનમાં ભલે ગમે તે હોય, પૈસાની કોને જરૂર ના હોય, બરાબર? તો એ જે મોંઘવારીનો ભાર છે ને એ એકલો ખેડૂત જ કેમ વેઠે? તો તમારા મુજબ સિસ્ટમમાં એવા કયા ચેન્જ કરવા જોઈએ કે ખેડૂતનું જે આ બધો હક છે ને એકદમ સરળતાથી ફ્લો થઈ શકે? જો સૌથી પહેલાં તો એ થોડું હાર્ડ તો છે. જે એ ભાવવાળી વાત છે ને કે જે એમનું MSP છે, એવું નથી કહેતી કે બધું આપણે એવું કહી જોઈએ કે ભાઈ એ ખેડૂત જ ભાવ નક્કી. કારણ કે જો એ નક્કી કરવા જશે, કારણ કે આપણી પ્રાથમિક જરૂરિયાત છે, એના ભાવ એટલા બધા હાઈ થઈ જશે તો લોકોને અનાજ મળવામાં પણ મુશ્કેલી. પણ હા, એક લિમિટના તો એવા હોવા જોઈએ કે થોડો ઘણો ફાયદો એ લોકોને પણ થાય. કારણ કે અત્યારે તમે જોવા જશો ને તો નાની ખેતીવાળા તો નુકસાનમાં જ છે, મોટી ખેતીવાળાને થોડો ઘણો ફાયદો થતો હોય. તો અને હવે પછી કેવું થાય, જેમ વારસો વધતા જાય ને એમ તો ખેતી નાની થતી જવાની છે. બહુ જ ખેડૂતોને લૂપ થઈ ગયા બિકોઝ ઓફ પૈસા. જમીન વેચી નાખે ને પૈસા અહીંયા ક્યાંય બીજું પ્રોપર્ટીમાં લગાવી દે. કારણ કે સિમ્પલ છે કે બધાને ખબર છે કે જમીનમાંથી એટલો હક નહીં મળે, બેનિફિટ નથી મળતા ને ફાયદા નથી મળતા. કોઈ હું એ જ કહું કે કોઈ પણ હશે, કોણ પોતાના છોકરાને એમણે કહે છે કે ભાઈ તું ખેડૂત બન? કોઈ નહીં કહે. બધા ખેડૂત ના છો, ત્યાં ખેતી કરતા હશે ને તો એવું કહેશે કે ભાઈ તું શહેરમાં જા, નોકરી પણ કર, પણ તું ખેતી ના કર. અને પછી જમીન જોઈએ છે, જમીન જોઈએ છે, બધાને જોઈએ છે. જમીન કેટલા વીઘા છે તો કેટલા, ઓકે છે, ખેતી કરો કે ના કરો, દેટ ઇઝ નોટ પ્રોબ્લેમ. અને આપણે લીગલની બી વાત કરીને પેપર્સની, જેમ કે તો એટલા નિયમો કેમ એટલા બધા હાર્ડ છે કે ખેડૂતને એક નોર્મલ માણસને સમજવામાં બહુ જ મુશ્કેલ થાય છે. કાયદો હંમેશા સરળ ભાષામાં એટલે ના લખાય કારણ કે જેથી કરીને કહેવાય ને છેતરપિંડી ઓછી થાય. જો સરળ બનતો જશે ને તો એમાં વધારે છેતરપિંડી થવાના ચાન્સીસ થઈ જાય. પણ હા, સરળ ભાષામાં કેવું હોય છે, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં જો મારા જેવા લોકો છે, ઘણા બધા હશે કે જેને આમ ખેતીની જાણકારી હશે, ખેડૂતની જાણકારી છે, તો એ લોકો કેવું વિડીયો બધા મૂકતા રહેતા હોય છે જે સરળ ભાષામાં તમને કોઈ પણ પરિપત્ર આવશે ને પરિપત્ર તમને બી એનો કે તમને ખબર પડી જ જાય ને કહી જ દેશે કે ભાઈ આ પરિપત્ર આ વસ્તુ કહેવા માંગે છે. એટલે હવે પહેલાં જેવું નથી કે તમે કાયદાથી તમને એકદમ ટોટલી ખબર ના પડે, થોડી ઘણી જાણકારી તમને મળી જ જાય. અને ગામ કે શહેરમાં ક્યારે રોડ, લાઇટ કે પાણી કે જે બી થતું હોય એના માટે એક બજેટ પાસ થાય. તો એ બજેટ પાસ થાય તો એ ક્યાં લાગે છે ને કેટલું લાગે છે એ કઈ રીતે એક નોર્મલ માણસને જાણવું?
એ એપ્લિકેશન છે મેરી પંચાયત. મેરી પંચાયત. હા, ઓકે. એ મેરી પંચાયત એપ્લિકેશનમાં તમે જશો, પછી તમારું જે ગામને બધું સિલેક્ટ કરવાનું આવશે. ગામને બધું જેમ જેમ સિલેક્ટ કરતાં કરતાં આગળ વધશો ને, એની અંદર બધું જ બતાવી દે. તમારા ગામના તલાટી કોણ છે, રસ્તા ફાળવાયા છે, કોઈ રસ્તા અહીંયા કોઈ બી પ્રોજેક્ટ ફાળવાયો છે, એના માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે, એ બધી જ જાણકારી એની અંદર હોય છે. સમજી ગયા. અને આપણે ફ્રોડની વાત કરીએ. ઓકે, તો જનરલી કેવા ફ્રોડ થતા હોય જમીનમાં? જમીનમાં હવે તો કાયદા થોડા સારા બન્યા છે. પહેલાં એવું હતું કે પાવરના આધારે જમીનોના વેચાણ દસ્તાવેજ થઈ જતા હતા, ખેડૂતને પોતાને ખબર એ ના હોય. ઓકે. બરાબર. અને ઘણી વખત એવું બી થતું હતું કે ભાઈ એમને એમ કહેવાય ને, પહેલાં એવું હતું કે ભાઈ ખેડૂત આવું બધું વેરિફિકેશન ને બધું નહોતું થતું. તમને વેરિફિકેશન ના થાય, રૂબરૂ તમારા રેકોર્ડિંગ ના લેવામાં આવે. પણ હવે તો એ બધી વસ્તુ છે, એટલે એના કારણે એ બધું તકલીફ તો બહુ ઓછી થઈ ગઈ. પણ હા, હજી બી ફ્રોડ થવાના ચાન્સીસ તો આમાં સૌથી વધારે થતા હોય છે. કે લાઈક કહેવાય ને, નાની નાના તમે કોઈ રકમ લીધી છે, એટલે એ લોકો તમારી પાસે અમુક લખાણો ઉપર સહી કરે છે, અને તમે કહે ને એ વખતે તમારે પૈસાની જરૂર હોય છે. એટલે પૈસાની જરૂર હોય એટલે એ સંજોગમાં તમે સહી પણ કરી દો છો. એટલે આવા તો અઢળક ઘણી વખત આવા આવી નાની નાની મિસ્ટેકોમાં આખી જમીન જતી રહેતી હોય છે. કોઈ કિસ્સો છે ફ્રોડનો હોય? કહું છું તો ખરી, બહુ હું છે. એડવોકેટ છું. એટલે તમારી પાસે તો નહીં, મારી પણ પાસે કોઈ તો એવો છે કે ફ્રોડ બધા- થયું હોય ત્યારે જ લોકો અમારી પાસે આવતા હોય. એટલે એવા તો અઢળક કેસો મારી પાસે કે જેમાં છેતરપિંડી ખરેખર થયેલી હોય છે. આવા જે કહેવાય ને વેચાણ દસ્તાવેજોની વાત છે કે જેમાં પાવરના આધાર, એ બધું તો એ તો ચલો, એ વસ્તુ તો ઓકે. હા, એ સિવાય ને એવા બી છે કે જેની પાસેથી કબજો જબરદસ્તી લઈ લેવામાં આવેલો હોય. ઓકે. એક મિલકતના કેસની તમને વાત કરીશ. કેસ બી થોડો એવો છે. 2019માં અમે લોકોએ દાવો ફાઇલ કરેલો હતો. એ વ્યક્તિએ જે અમે લોકોએ દાવો ફાઇલ કર્યો હતો, મતલબ કે અમારે કેવું હતું કે વારસામાં અમે લોકો આવી રહ્યા હતા, મતલબ કે હું એટલે મારી પાર્ટી. પછી જ્યારે અમે લોકો એન્ટર થયા એ વખત અમે લોકોએ શું માંગ્યું હતું, તો અમારી પાસે જે વિલ થયેલું હતું, એક વિલ આવ્યું હતું જે મારી પાર્ટી હતા ને કાકીને અલોટ થયેલું હતું. બરાબર. પણ એ વિલને તમે જુઓ ને, તમે પહેલી જ દ્રષ્ટિએ કહી દો કે આ વિલ ખોટું છે. ઓકે. બરાબર. એ વિલને અમે લોકોએ ચેલેન્જ કર્યું. એ ડ્યુરેશનમાં પછી તરત ને તરત કોરોના આવી ગયો. કોરોના જેવો આવ્યો ને એટલે પછી મારા ક્લાયન્ટ હતા એ એક લેડી હતા. એટલે એક સિંગલ લેડી અને એમની ડોટર રહેતા હતા. પછી એ લોકો એ વખતે કોરોનાના ડ્યુરેશનમાં ગયા એમના ઘરે રહેવા. એટલે અહીંયા આગળ મિલકત ખાલી પડી રહી. થર્ડ પાર્ટી આજુબાજુમાં ધમકી આપી એ ઘર ખાલી કરાવી દીધું. બધો જ જે સામાન હતો બધો જ બહાર ફેંકી દીધો. બહાર એટલે એવી જગ્યાએ કે જ્યાં તમને મળે નહીં. આખું એ ઘર જમીનદોસ્ત કરી નાખ્યું. સ્ટીલ એનો કેસ ચાલી રહ્યો છે આજની ઘડીએ. એટલે તમારું કહેવાય ને, એ લોકો કહેવાય ને ખોટું કરીને પણ ખુશ છે. અને આપણી જોડે જ્યારે આવું વસ્તુ થયું ત્યારે આપણે હેરાન. હા, પછી જ્યારે કાયદો એનું કામ કરશે, જ્યારે બધું પુરવાર કરવામાં આવશે, પણ સમય અત્યારે તો એ વ્યક્તિને મિલકત ખોવી પડી ને. નાની નાની વસ્તુ લોકો ધ્યાન નથી રાખતા ને, એના લીધે મોટા ફ્રોડનો પછી શિકાર થઈ જાય છે. હા, યા તો અગર તમને ના ખબર પડતી હોય તો કોઈ સાજા એડવોકેટની સલાહ લો. હા, એડવોકેટની સલાહ લો. હા, જેને ખબર. એવું નથી હોતું કે જમીનનું બધું એડવોકેટ્સને જ ખબર હોય છે. ઘણા વખતે ગામના જે અમુક કામ કરતા લોકો હોય એમને બી બધી ખબર પડતી હોય છે. એટલે કોઈને પણ કરો તો બી નાના ડોક્યુમેન્ટમાં બી સહી કરો છો તો એને પૂછીને કરો. કારણ કે અત્યારે ડોક્યુમેન્ટેશન બહુ બધી વસ્તુ વધારે આવવા માંડ લો કે આ તો ખાલી 4 પત્તા છે, કેટલા પેજની આવે. તમે ક્યાં ઇન કે ચલો હું અગર ભણેલો છું ને તો હું એક ટાઈમે વાંચી બી લઈશ. પણ અગર ફોર એક્ઝામ્પલ મારા પપ્પા કે માની લો કોઈ 40-50 યરનું અગર જમીન લેવા કે વેચવા કે કંઈ જાય છે ને, તો જસ્ટ બીજાને પૂછી લેશે યા તો કરી લેશે ખાલી બીકોઝ ઓફ ટ્રસ્ટ, કે હા હું તને ટ્રસ્ટ કરું છું ને, બીકોઝ ઓફ ટ્રસ્ટ. તો મારું કહેવાનું એ છે કે ટ્રસ્ટ તો છે જ, પણ એના સિવાયનું બી એક વખત લીગલી તમે ચેક કરી શકો ને ચેક કરવા જ જોઈએ, વાંચવા જોઈએ. ઘણા બધા મુદ્દા છે. તમે એકલા કાગળિયાની વાત નથી હોતી. તમે એટલીસ્ટ ઘણી વખત એવું થતું હોય છે કે તમે જમીન ઉપર હો ને, તમારા ભાઈઓની જ વાત છે. હું તમારી પાસે સમયમાં એવું છે કે અમુક કેસની ડિસ્કશન કરીશ. એક વ્યક્તિ હતા, એક વ્યક્તિનું અવસાન થયું. બરાબર. 2 ભાઈઓ હતા, સગા ભાઈઓ. એટલે કેવું હતું, બીજો ભાઈ નોકરી કરે અને એક ભાઈ ગામડામાં ખેતી કરે. એટલે જે નોકરી કરે ને એની જમીન કોણ સાચવે, ગામડામાં ખેતી કરે એ વ્યક્તિ. જે નોકરી કરે ને એ વ્યક્તિ એક્સપાયર થઈ ગયા. 2 એમની વાઈફ અને એક દીકરી. બરાબર. એ સંજોગોમાં શું થયું, તો એ જે ભાઈ જે ગામડામાં ખેતી કરતા હતા ને, એમણે એ જમીનનો કબજો આપવાના પેલા 2 વ્યક્તિને ના પાડી દીધી. કારણ કે હું વાવું છું, એમ કે હું વાવું છું, આ જમીન વાવું છું હું, અને જે અહીંયા આગળ અમુક ખર્ચો છે હું ઉઠાઈ રહ્યો છું, એટલા માટે હું તમને ખેતીની જમીનમાં ભાગ નહીં આપું. કાયદાકીય રીતે આપણે આગળ વધી જવાના છીએ, સિવિલ કોર્ટમાં દાવો બી કરી દીધો છે અમે લોકો, એ બધું આપણે કરી દેવાના છે. પણ આ શું થયું, ભય ઉપર અતિશય વિશ્વાસ. જમીન જેને ખેડવા આપી, પરિવારમાં ખેડવા નહીં આપવાની. બરોબર છે. નહીં તો ખાલી પણ નહીં કરાવી શકો.
પરિવાર આ બધા ઇસ્યુ પરિવારમાં જ થાય અને કંઈક જંત્રીના ભાવ વધ્યા છે તેને માટે મિડલ ક્લાસ હવે ઘર બી નહીં લઈ શકે ને, અને લોઅર મિડલ ક્લાસના તો વિચારવાનું જ નહીં ને. જંત્રીના ભાવ જે વધ્યા છે ને એમાં તમે એક સમયે જોશો ને તો કેવું છે, અત્યારે હમણાં 2023માં જે જંત્રી વધી પછી હજી બીજી એક ફરી વધવા જઈ રહી છે, હજી વધી નથી, એ વધવાની છે. પણ એ વધશે ને તો પછી તો કેવું થશે, એકચ્યુઅલ માર્કેટ વેલ્યુ અત્યારે જે તમારી સ્થળની જે જગ્યાની કોઈ પણ ઓફિસ મકાન જેની બી હશે એની માર્કેટ વેલ્યુને આવી જશે. એટલે એ જો એક વખત આવી ગયું તો પછી તમે બધાની ઉપર લોનનું બર્ડન બધું ઘણું બધું બર્ડન વધતું જશે. એટલે સામાન્ય માણસે મકાન લેવાનું ભૂલી જવાનું. અને તમે જે અત્યારે ખેડૂતો માટે એટલી હેલ્પ કરી રહ્યા છો કે ફ્રીમાં નોલેજ આપી રહ્યા છો, તો આગળ શું પ્લાન છે તમારો? પ્લાનમાં તો કંઈ નહીં, જે બાજુ કહેવાય ને રસ્તો લઈ જાય છે ત્યાં જઈ રહ્યા છીએ. જે પ્રભુએ વિચાર્યું હશે એ થશે. પણ હા એવું કહીશ કે કહેવાય ને ખેડૂતો જોડે ખોટું થાય ને તો મનમાં ખરેખર કંઈક વાગે કે ભાઈ એટલીસ્ટ આપણાથી કહેવાય ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી. મારા ઓફિસમાં વસ્ત્રાલ ઓફિસમાં હું દર મહિને કેમ્પ કરતી હોઉં છું. હા, દર મહિને મારે કેમ્પ હોય છે રેગ્યુલર આખા ગુજરાતમાંથી. મારે ત્યાં કચ્છથી બી ખેડૂતો આવે છે, દરેક જગ્યાએથી. એટલે એટલીસ્ટ મેં તમને કીધું ખોટું થાય તો મને વાગે. એટલીસ્ટ આપણે બધી મદદ તો નથી જ કરી શકવાના, જેટલી થાય એટલે એટલીસ્ટ આપણું બોલેલું વાક્ય કદાચ કોકની મદદ કરી જતું હોય તો આપણે શું જવાનું છે. સમજી ગયું. એટલે ખોટું કરવાવાળા લોકો દુનિયામાં બહુ બધા છે, પણ આપણે એવા બનીએ કે થોડું ઘણું બી એકનું બી સારું થાય હજારે તો બી બહુ સારો બેનિફિટ છે ને. કર્મ ક્યારે કોઈ નથી છોડતું. બટ એ આ જ્યારે નોટ્સ આવે ને પૈસાની ત્યારે માઇન્ડમાં ના આવે. યસ, એક્ઝેક્ટલી. કારણ કે જ્યારે જમીન મિલકત પૈસા દુકાન ઓફિસ ઘર પડી હોય ને સામે ત્યારે એ વસ્તુ ના, ત્યારે તમે નથી વિચારતા. પણ જ્યારે આપણા ઉપર વીતે ને એ વસ્તુ ત્યારે ખબર પડે. ત્યારે આપણે આ બધી પ્રોસિજર વિશે જઈશું, પછી જઈશું. સાચી વાત છે. એ વખત ત્યાં સુધી આપણે વિચારશું કે બધું થયું ખોટું થયું. અને બીજું કંઈ તમારે કહેવું હોય તો કંઈ પણ કે જે લોકોને હિત માટે, લોકોના હિત માટે તો હા એટલું હું કહી શકીશ, જાગૃત બનો. બરાબર, મારા જેવા ઘણા બધા વકીલો છે કે જે આ રીતે વિડીયો મૂકતા હોય છે, તમને અવેરનેસની જાણકારી આપતા હોય છે. બરાબર, ટેકનોલોજીનો ફાયદો અને ગેરફાયદો બને હોય છે. બરાબર, તો આપણે ફાયદો તો લઈએ. એટલીસ્ટ જે જાણકારી મળી કે ને આપણે 100% છેતરાતા આવીશું એમાંથી એટલીસ્ટ 50% તો ઓછા થઈશું. અગર તમારે જાગૃત બનો અને એક બનો, એ મેઇન છે. એક નહીં જ બને જ્યાં સુધી પોતાના પર નહીં આવે. એક્ઝેક્ટલી. થેન્ક યુ વેરી મચ પોડકાસ્ટમાં આવવા બદલ અને આટલી બધી જાણકારી આપવા બદલ.